ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી ભારે ચર્ચા જગાવનાર બીઝેડ ગ્રુપનું જે કૌભાંડ છે તે અત્યારે ચર્ચામાં છે અને આ બીઝેડ ગ્રુપનો જે માસ્ટર માઇન્ડ છે, જે મુખ્ય સૂત્રધાર આરોપી છે કૌભાંડનો, ભૂપેન્દ્રસિંહ ઝાલા, એ આજે સાંજે મહેસાણા જિલ્લામાંથી ઝડપાઈ ગયો છે અને એની તપાસમાં હવે મોટા ખુલાસાઓ થઈ શકે છે. અને આ ઉપરાંત CID ક્રાઇમે જે જાહેરાત કરી છે એના ઉપરથી એમ કહી શકાય કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાની કાનૂની મુશ્કેલીઓ હજી પણ વધી શકે છે. એની વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઇમરાન. બીઝેડ ગ્રુપનો જે મુખ્ય સૂત્રધાર, બીઝેડ ગ્રુપના નામથી જેણે કહેવાય છે કે 6000 કરોડ રૂપિયા જેવું મોટું કૌભાંડ આચર્યું છે અને જેનો મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલા CID ક્રાઇમના હાથે ઝડપાઈ ગયા બાદ આજે CID ક્રાઇમના અધિકારીએ એક મોટો ખુલાસો કર્યો છે અને એમ કહ્યું છે કે જે પણ લોકોમાં ભોગ બન્યા છે, જે લોકોએ નાણાં ગુમાવ્યા છે, જે પણ લોકો ભૂપેન્દ્ર ઝાલાને કારણે મુશ્કેલીમાં મુકાયા છે, તેઓ ફરિયાદ આગળ આવે એવી તેમણે અપીલ કરી છે. અને મીડિયા સાથેની વાતચીતમાં અધિકારીએ શું કહ્યું છે, ચાલો સાંભળીએ. અરજદારો જે પણ વ્યક્તિઓ સાથે બીઝેડ કંપની દ્વારા ચીટિંગ થયું હોય તેઓને મારી મીડિયાના માધ્યમથી અપીલ છે કે તેઓ EOWની જે ગાંધીનગરમાં ઓફિસ આવી છે ત્યાં આવીને પોતાની રજૂઆત, પોતાની અરજી, પોતાની ફરિયાદ કરી શકે છે. બીજો સવાલ એ છે કે ભૂપેન્દ્રસિંહ જ્યારે એના એજન્ટો પણ પહેલા પકડાયા છે, બાકીના એજન્ટો ફરાર છે, તો એજન્ટોને સાથે રાખીને એની પૂછપરછ કરવામાં આવે કે નાણાકીય વ્યવહારો શું હતા અત્યાર સુધીમાં, કઈ રીતે લોકો પાસેથી નાણાં જે છે તે લેવામાં આવતા હતા અને લોકોને પૈસા કઈ રીતે આપતા હતા, કારણ કે આજે પણ વિગતો આવી છે કે ઓન પેપર 95 કરોડ રૂપિયા એના બાકી બોલે છે. હા, એ તપાસમાં નીકળ્યું છે કે એના 95 કરોડ રૂપિયા આપવાના બાકી છે, પરંતુ મેં તમને કહ્યું પ્રમાણે બહુ જ પ્રાઇમા ફેસી સ્ટેજ પર અત્યારે તપાસ અમે કરીએ છીએ અને જે પણ તપાસમાં નીકળશે પછી અમને આગળ પણ વિગતવાર તમને જાણ કરીશું. એજન્ટો સાથે રાખીને તપાસ કરીશું આપણે. યસ શ્યોર. મેડમ, લોકો આઈને અહીંયા ફરિયાદ નોંધાવે એમને શું ફાયદો? કારણ કે એક વાત એવી હતી કે ભૂપેન્દ્ર ઝાલાના પૈસા પાછા નહીં મળે. જો ફરિયાદ નોંધાવશે તો રિકવરીમાં ક્યાંક મળવાની શક્યતા ખરી? હા, એટલે અમે લોકોએ અત્યારે આ જે ફરિયાદ દાખલ થઈ છે એમાં GPID એક્ટ અને બર્થ એક્ટ હેઠળ પણ ગુના દાખલ કરેલા છે અને એમાં જે પ્રોપર્ટી સીઝ કરીને એટેચમેન્ટ કરીને આપવાની પ્રોવિઝન છે એ પ્રમાણે આગળની કાર્યવાહી થશે.